હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે છે ને સવારમાં નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે, કારણ કે આજે જવાનું છે નવાગામ મંડપમાં અને ત્યાં જઈને જોવાનું છે કે કેવું આયોજન કરેલું છે. તો ચાલો હવે આપણે મળીએ નવાગામ મંડપમાં. તો ફાઇનલી અત્યારે છે ને અજીત પણ તૈયાર થઈ ગયા છે અને બહાર આવીને ગાડી જો કાઢવાની તૈયારી કરે. અત્યારે હાલો મંડપમાં થઈ ગયા ને તૈયાર એકદમ. ચાલો હવે તો નવાગામ આપણે મંડપમાં જવા માટે નીકળ્યા અને ત્યાં જઈને જોઈએ કે કેવો માહોલ છે ત્યાંનો. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને નવાગામ પૂગી ગયા છે અને અહીંયા આવીને જોઈએ તો મંડપનું અને મેળાનું જબરદસ્ત આયોજન કરેલું છે. અને અહીંયા સાંજે છે ને કલાકારને આવવાના છે. તો તમને ખબર છે કોણ કલાકારને આવે? અહીં જે કલાકાર તો છે શીતલ ઠાકોરની મને એમ છે ને બીજા છે આપણે કોઈક ફારૂક ઓલગોટર કરીને છે, આપણે પિન્ટુ ઓલગોટર કરીને આવે છે અહીં જે. હા, તો આ બાજુ છે ને આપણે કલાકારોનું આયોજન કરેલું છે. તો આ બાજુ એનું સ્ટેજ ને એવું બધી કામકાજ કર્યું છે. અને સામે છે ને ત્યાં આપણે રામાપીર બાપાનો સ્તંભ રાખેલો છે અને એની સામે છે ને અહીંયા ડાલીબાઈની ઝૂંપડી રાખેલી છે. રામાપીર બાપાની બેન કહેવાય, એટલે જ્યાં રામાપીર હોય છે ત્યાં એમના બેન એટલે કે ડાલીબાઈ પણ હોય જ છે. અને રામાપીર અત્યારે છે ને કળિયુગમાં પણ ગમે તે રૂપમાં છે ને દર્શન આપે છે. તો આપણે એવી પ્રાર્થના કરીએ કે અહીંયા બધું કાર્ય છે અને મંડપ આપણે ઊભો થઈ જાય. અમે પણ આવવાના છે મંડપ જોવા, તો તમને પણ નિમંત્રણ આપ્યા છે કે અહીંયા આવો અને રામાપીર બાપાની ભક્તિમાં જોડાવ. તો ચાલો હવે છે ને આપણે રામાપીર બાપાના સ્તંભના દર્શન કરી લઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને અમે સ્તંભ પાસે આવી ગયા છે, મંડપ પાસે. ને આ બાજુ છે ને રામાપીરનો સ્તંભ કહેવાય ને અહીંયા રાખ્યો છે ને સામે આપણે દર્શનની વ્યવસ્થા કરેલી છે. અને અમે આવીને દર્શન પણ કરી લીધા છે રામાપીર બાપાના. અને તેમની સામે છે ને રામાપીર બાપાનું સ્તંભનું ચક્ર આવે ને મોટું બધી ત્યાં અહીંયા રાખેલું છે. અને એની પણ જો પૂજા ને બધી કરેલું છે, ધજા ને અહીંયા રાખી દીધી છે. ને આ બાજુ છે ને ઝીણો ઝીણો વરસાદ પણ અત્યારે આવવાનું ચાલુ થઈ ગયું છે. તમને કદાચ આમાં તો નહીં દેખાતું હોય પણ જો વરસાદને એકદમ ફૂલ અંધાર છે. તો એ આપણે શું કહેવાય કે કળિયુગમાં પરચા પુરાવતા એવા રામાપીર બાપાનો મંડપ થાય છે નવા ગામે. તો આપણે એવી પ્રાર્થના કરીએ કે મંડપ છે ને તકલીફ ના પડે એવી રીતના મંડપ ઊભો થઈ જાય. ને સામે આપણે છે ને ડાલીબાઈની ઝૂંપડી રાખેલી છે સામે ઓલી બાજુ. આ બાજુ મંડપ છે ને ત્યાં આપણે ડાલીબાઈની ઝૂંપડી રાખેલી છે. તો આપણે ત્યાં પણ જશું અને ડાલીબાઈના દર્શનને કરશું. ને આ બાજુ છે ને મેળાનું આયોજન કરેલું છે. ને અહીંયા મંડપ કાલે ઊભો થવાનો છે, એટલે કે તારીખ 12/5/2025 રોજ સવારના શુભ મુહૂર્તે મંડપ ઊભો થવાનો છે. અને 11/5 આપણે આજની રાતે એટલે કે મંડપનું આયોજન કરેલું છે. તો તમને બધાને નવાગામ તરફથી નિમંત્રણ છે, આવો અને રામાપીરની ભક્તિમાં તમે જોડાવો અહીંયા. તો રામાપીર બાપાના દર્શન કરીને આપણે છે ને ડાલીબાઈની ઝૂંપડી આવી ગયા છે ડાલીબાઈના દર્શન કરવા માટે. અને અહીંયા છે ડાલીબાઈની ઝૂંપડી અને સામે છે ને આપણે રામાપીર બાપાનો સ્તંભ રાખેલો છે. એટલે એના ત્યાં તો આપણે દર્શન કરી લીધા છે. અને હવે આપણે છે ને ડાલીબાઈના દર્શન કરીએ અને અહીંયા જોઈએ કે કેવું આપણે છે ને આયોજન કરેલું છે. તો આપણે જો અહીંયા ડાલીબાઈને બધા આપણે અત્યારે હાજરમાં છીએ. તો નાના એવા છે ને ડાલીબાઈ આપણે બેઠા છે અત્યારે, હમણાં જ આવ્યા. ને આ બાજુ છે ને ડાલીબાઈના ભક્તો ને બધા છે. જ્યારથી સ્થાપના કરી છે ને ત્યારથી આખું નવાગામ અને રામાપીર બાપાના ભક્તોને અડીખમ ઊભા છે ઉઘાડા પૈકી. તો આપણે રામાપીર બાપાને એવી પ્રાર્થના કરીએ કે હવે એ આવે અને છે ને આપણે પરચો દેખાડે અને મંડપ આપણો છે ને અડીખમ ઊભો થઈ જાય, આપણે કોઈ મુસીબત ન આવે એવી રીતના. ને આ બાજુ જો આપણે છે ને વરસાદ ને એવું આવ્યું હતું ને તો બધી વ્યવસ્થા પણ કરેલી છે. ને જવારા ને બધું જ વાવ્યા હતા તો વ્યવસ્થિત રીતે જવારા ને બધી ઉગી ગયા છે. અને રામાપીર બાપાનો ડાલીબાઈનો અખંડ દીવો અને જ્યોત ને જે ચાલુ જ છે અત્યારે. તો હવે આપણે છે ને ડાલીબાઈના અને રામાપીર બાપાના દર્શન કરી લીધા છે. અને સાંજે અહીંયા છે ને પ્રોગ્રામ છે, કાર્યક્રમ, એટલે મોટા કલાકારોને એ પણ આવવાના છે. તો આપણે ત્યાં જઈએ અને જોઈએ કે કેવું આયોજન કરેલું છે. અને પછી આપણે જશું મેળા તરફ કે મેળાનું પણ આપણે કેવોક માહોલ છે. તો આ બાજુ છે ને આપણે કલાકારો માટે સ્ટેજનું આયોજન કરેલું છે અને લાઇટ ને બધું એકદમ ફિટિંગ થઈ ગયું છે. જો અત્યારે લાઇટ પણ ચાલુ જ છે, દેખાશે નહીં આમાં. ને અહીંયા આપણે સ્ટેજનું ફિટિંગનું કામકાજ એકદમ કમ્પ્લીટ થઈ જ ગયું છે. સ્ટેરિયાને બધી વરસાદના કારણે છે ને ઢાંકી દીધા અત્યારે. અને સાંજે અહીંયા જબરદસ્ત આયોજન કરેલું છે. તો હવે આપણે છે ને મેળા તરફ જોઈએ
કે ત્યાંનો કેવોક માહોલ છે, વેચવાવાળા ને બધા આવવાના જ હોય છે. એટલે આપણે જોઈએ કે ત્યાં રાઈડ માટે શું શું આયોજન કરેલું છે અને કેટલીક રાઈડ ને બધી જોવા મળશે. તો મેળાનું આયોજન જોવા માટે છે ને આવી ગઈ છું, અને આ બાજુ છે ને રાઈડ માટે જો અટાણે તો નાના બાળકોના હિંચકા ને મોટા માટે પણ રાઈડની એવું બધી ફિટિંગ કામ ચાલુ છે. ને આ બાજુ બાળકોનું ફેવરેટ એટલે કૂદકા મારવાનું ને એવું બધી લગાડ્યું છે. ને સામેની બાજુ છે ને ત્યાં આપણે ખાવા પીવા માટેની વ્યવસ્થાને કરેલી છે. ને હજુ એટલું કંઈ ફિટિંગના અહીંયા કંઈ થયું નથી, એટલે કામકાજ ને બધી ચાલુ જ છે. ને હજીતના જો અહીંયા દોસ્તાને આવી ગયા હતા ને એટલે એ તો અહીંયા વાતો કરવા વયા ગયા. ને આ બાળકો તો અટાણથી જ અહીંયા ઠેકડા મારવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો હવે છે ને ઘણો બધી ટાઈમ થઈ ગયો છે અહીં મેળામાં ને આવ્યા હતા ને હવે ઘરે જઈએ ને હીરવાનું ઉઠી ગઈ છે અત્યારે. એટલે હવે આપણે કંઈ વિડીયોમાં આપણે લાંબુ કરતા નથી ને હવે આપણે જઈએ છીએ ઘરે. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આ રામાપીરનો વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય રામાપીર જરૂરથી લખજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.